રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ચણા અને ગરમા ગરમ પૂરીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે પંજાબી સ્ટાઇલમાં છોલે ચણા બનાવીએ છીએ. ત્યારે કોટનનો રૂમાલ લેવાનો છે અને ખડા મસાલા લેવાના છે. ખડા મસાલામાં 3 થી 4 મરી, તજ, ઇલાયચી, 1 ચમચી ચા ઉમેરવાની છે. ચા કોઈ પણ લઈ શકો છો. હવે ખડા મસાલાની પોટલી બનાવી લેવાની છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવા છોલે ચણા બનાવીએ છીએ એટલે ખડા મસાલાની પોટલી બનાવી લીધી છે. હવે છોલે ચણા બનાવવા માટે મેં 2 કપ કાબુલી ચણા લીધા છે. હવે ચણાને ઓવરનાઇટ પલાળીને મૂકી રાખ્યા છે. કાબુલી ચણામાંથી પાણી અલગ કરી લેવાનું છે અને કાબુલી ચણાને કુકરમાં લઈ લેવાના છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જાય છે. હવે ખડા મસાલાની પોટલી બનાવી છે તેને ચણામાં મૂકી દેવાની છે અને ઢાંકણ ઢાંકી 4 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે કાબુલી ચણા રાત્રે પલાળીને મૂકી રાખ્યા હતા એટલે 4 વિસલમાં ચણા સરસ એવા ચડી જશે. તો ગેસને ઓન કરી અને 4 વિસલ થાય ત્યાં સુધી ચણાને થવા દઈશું. તો અહીંયા 4 વિસલ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી અને કુકરને ઠંડુ થવા દઈશું. હવે આપણે રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ચણા બનાવીશું. તો કડાઈમાં 4 થી 5 ચમચી તેલ લેવાનું છે. તેલ વધારે લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને ચપટી હિંગ ઉમેરવાની છે. અહીંયા મેં આદુ, મરચાં, લસણને અધકચરા ક્રશ કરીને લીધા છે તેને ઉમેરી અને સાતળી લઈશું. ફ્રેન્ડ્સ, આજે મેં આદુ મરચાંને ક્રશ કરી લીધા છે પણ તમારે પેસ્ટ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી છે તેને ઉમેરી સાતળી લેવાની છે. હવે આજે આપણે પંજાબી સ્ટાઇલમાં છોલે ચણા બનાવીએ છીએ ને ત્યારે ડુંગળી અને ટામેટાનું પ્રમાણ વધારી રાખવાનું છે અને ડુંગળી, ટામેટાં, લસણ, મરચાં સરસ એવા સંતરાઈ જાય ને ત્યાં સુધી સાતરવાના છે. એટલે કે ડુંગળીમાંથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી આપણે સાતરવાના છે તો તેની ફ્લેવર આવશે. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું કે કાબુલી ચણા ચડી ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણે ખડા મસાલા ઉમેર્યા હતા ને એટલે ચણાનો કલર બહુ જ સરસ આવ્યો છે. તો હવે ખડા મસાલાની જે પોટલી ચણામાં મૂકી હતી તેને બહાર કાઢી લેવાની છે અને આ રીતે પ્રેસ કરીએ છીએ તો કાબુલી ચણા સરસ એવા ચડી ગયા છે અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે. તો એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણા કાબુલી ચણા સરસ એવા ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે અને ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો મેં 3 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કર્યા છે તેને ઉમેરી અને સાતરવાના છે. હવે આપણે ડુંગળી જેટલી સાતરી છે ને તેટલા ટામેટાં સાતરવાના છે. એટલે ટામેટાં સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી સાતરી લેવાના છે. છોલે ચણા બનાવીએ ને ત્યારે તેની ગ્રેવી પરફેક્ટ બનશે ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. મીઠું ઉમેરવાથી ડુંગળી અને ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય છે. તો ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. અને 3 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે તેલ અલગ થઈ ગયું છે. એટલે કે આપણી ડુંગળી અને ટામેટાં સરસ એવા ચડી ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે કે મસાલો કરવાનો છે. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. હવે આજે આપણે પંજાબી સ્ટાઇલમાં છોલે ચણા બનાવીએ છીએ ને છોલે ચણાનો સ્પેશિયલ મસાલો આવે છે તે ઉમેરવાનું છે. તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો 1 ચમચી મસાલો કરીએ છીએ ને ત્યારે ઉમેરવાનો છે અને બીજી 1 ચમચી આપણે પછી ઉમેરીશું એટલે તેની ફ્લેવર છે તે બહુ સરસ આવશે. તો મસાલો ઉમેરી અને સાતરી લેવાના છે. મસાલો ઉમેરી અને 1 મિનિટ માટે સાતરવાનું છે એટલે છોલે ચણાનો જે મસાલો ઉમેરીએ છીએ ને તેની ફ્લેવર ગ્રેવીમાં આવી જશે. હવે કાબુલી ચણા થોડા પેનમાં ઉમેરી લેવાના છે અને આ રીતે મેશ કરી લેવાના છે એટલે ગ્રેવી બહુ જ સરસ બનશે. આ રીતે આપણે કાબુલી ચણાને મેશ કરી લેવાના છે. પછી આપણે બધા જ કાબુલી ચણાને પેનમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ખડા મસાલાની પોટલી બનાવી હતી એટલે કાબુલી ચણાનો કલર બહુ જ સરસ આવ્યો છે. રેસ્ટોરન્ટમાં જે છોલે ચણા મળતા હોય છે ને તેવો જ કલર ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. હવે થોડું પાણી ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. આજે હું થોડીક ઓછી ગ્રેવીવાળું શાક બનાવવાની છું ને એટલે પાણી ઓછું ઉમેરીશ. હવે 2 ચમચી છોલે મસાલો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તેની ફ્લેવર અને તેનો ટેસ્ટ છે તે છોલેમાં આવી જશે. હવે છોલે આપણા થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવી લઈશું. છોલે ચણા છે તો પૂરી થોડી મોટી બનાવવાની છે, નાની પૂરી નથી બનાવવાની. તો એ મેં મોટી સાઇઝની પૂરી વણી લીધી છે. તો પૂરીને તળી લઈશું. એક બાજુ છોલે ચણા પણ બનીને તૈયાર થઈ જશે અને બીજી બાજુ આપણી ગરમા ગરમ પૂરી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા હું બધી જ પૂરીને તળી લઈશ.
અહીં આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ચણા બનીને તૈયાર થઈ ગયા છે. તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને ગ્રેવી પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. પણ જો તમારે ગ્રેવી વધારે જોઈતી હોય ને તો પાણી ઉમેરી શકો છો, પણ આ ગ્રેવી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છોલેને એકવાર સાઈડે મિક્સ કરી લેવાનું છે. હવે 1 લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી અને સાઈડે મિક્સ કરી લઈશું તો આપણું રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ચણા અને ગરમા ગરમ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો લીલા દાણા ઉમેરતા છે તો સાઈડે મિક્સ કરી લેવાનું છે અને ગેસને બંધ કરી અને છોલે ચણાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટમાં જેવા પંજાબી છોલે ચણા મળતા હોય છે ને તેવા જ છોલે ચણા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. તે જ ગ્રેવી આજે આપણે ઘરે બનાવી છે અને આજે આપણે છોલે ચણાનો મસાલો ઉમેરીએ છીએ ને તેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો પરફેક્ટ એવા પંજાબી છોલે ચણા બનીને તૈયાર થઈ ગયા છે. તો છોલે ચણાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં છોલે ચણાને સર્વ કર્યા છે. ઉપરથી ડુંગળીની સ્લાઇડ્સથી ગાર્નિશિંગ કર્યું છે. સાથે મેં ગરમા ગરમ પૂરી સર્વ કરી છે. ફ્રેન્ડ્સ, આજે આપણે લંચમાં ખાઈ શકાય ને તેવા રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ચણા, ગરમા ગરમ પૂરી, ગાજરનો આચાર, સ્વીટમાં મેં લાડુ સર્વ કર્યો છે, સલાડમાં ટામેટાં અને મસાલા છાશ સાથે છોલે ચણાને સર્વ કર્યા છે. તો તમને આજની મારી રેસ્ટોરન્ટ જેવા છોલે ચણાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી, ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.